નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, દેશભરના 78 લાખ કરતાં વધારે ઈપીએફ 95 ઈપીએસ 95 પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે સરકાર દ્વારા જે ઈપીએફ 95 પેન્શન અંતર્ગત જે કર્મચારીઓને હાયર પેન્શન માટેની અરજી કરવાની જે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી તેને મિત્રો આગળ લંબાવવામાં આવી છે અને હવે હાયર પેન્શન માટે અરજી કરવાની છેલ્લી તક જે છે તે મિત્રો 31 જાન્યુઆરી સુધી આપવાની રહેશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે હાયર પેન્શન મુદ્દો શું છે અને કોણ કરી શકશે અરજી, કોને મળશે આનો લાભ અને ક્યાં સુધીમાં કરી શકાશે અરજી। તો આ ઈપીએસ 95 પેન્શન અંતર્ગત પેન્શન મેળવતા કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર છે, તો વિડીયોના સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં દેશભરમાં 78 લાખ કરતાં વધારે પેન્શનર્સ છે જેઓ ઈપીએસ 95 પેન્શન અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે। આ પેન્શનર્સોને મિત્રો માંડ 1 થી 2 હજાર રૂપિયાનું પેન્શન માસિક મળે છે, જે આજના મોંઘવારીના જમાનામાં જીવન નિર્વાહ કરવા માટે ખૂબ જ ઓછું છે। તદુપરાંત તેમને કોઈપણ જાતની અન્ય સરકારી પેન્શનર્સની જેવી સુવિધાઓ નથી મળતી, જેવી કે મિત્રો મોંઘવારીનો લાભ, સાથે જ મિત્રો કુટુંબનું જે મેડિક્લેમની સંબંધિત જે યોજનાઓ છે જે પેન્શનર સાથે હોય રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓને, તેવું કોઈપણ નિયમ તેમને લાગુ પડતો નથી। ફક્ત અને ફક્ત તેમના જે રૂપિયા તેમણે કપાયા હોય છે નોકરી દરમિયાન તેમાંથી જ સરકાર ઈપીએસ 95 પેન્શન તેમને આપતી હોય છે। તો ઘણા લાંબા સમયથી મિત્રો ઈપીએસ 95 પેન્શન ધારકોના યુનિયનો આ પેન્શનમાં જે છે તે વધારો કરવાને લઈ અને મિત્રો માંગ કરી રહ્યા હતા। ઈપીએસ 95 પેન્શન ધારક યુનિયન દ્વારા જે હાયર પેન્શન છે તે 7,500 રૂપિયા મંજૂર કરવાનું જે છે તે સરકાર સમક્ષ મિત્રો માંગણી મૂકવામાં આવી છે, ત્યારે સરકારે આ પેન્શનમાં નજીવો વધારો કર્યો છે અને હાલમાં હાયર પેન્શન માટે જે લાયક ઉમેદવારો છે, જે લાયક કર્મચારીઓ છે, તેમને મિત્રો હાયર પેન્શન માટે અરજી કરવાની સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશના અનુસાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જેની તારીખ 31 જાન્યુઆરી સુધીમાં મિત્રો અરજી કરવાની રહેશે। કઈ રીતે અરજી કરવાની છે? તો ઈપીએફ હોય હાયર પેન્શન ઈપીએસ 95 પેન્શન અંતર્ગત યોજના હેઠળ વિગતોને પ્રોસેસ કરવા અને અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર 31 જાન્યુઆરી 2025 સુધી લંબાવી છે। આ તારીખ પહેલાં પણ ઘણી વખત લંબાવવામાં આવી છે। ઈપીએફઓ મુજબ 3.1 લાખથી વધુ અરજીઓ હજુ પણ માન્યતા માટે પેન્ડિંગ છે। ઈપીએફઓએ હાયર પેન્શન ઈપીએસ 90 પેન્શન યોજના હેઠળ વિગતોને પ્રોસેસ કરવા અને અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર 31 જાન્યુઆરી 2025 સુધી લંબાવી છે। આ તારીખ પહેલાં પણ ઘણી વખત લંબાવવામાં આવી હતી। ઈપીએફઓ મુજબ 3.1 લાખથી વધુ અરજીઓ હજુ પણ માન્યતા માટે પેન્ડિંગ છે। સાથે ઘણા એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશને વધુ સમય માટે વિનંતી કરી છે। ઈપીએફઓએ કહ્યું કે નોકરીદાતાઓએ 15 જાન્યુઆરી 2025 સુધીમાં તે 4.66 લાખ કેસમાં માહિતી અપડેટ કરવી જોઈએ અથવા તેનો જવાબ આપવો જોઈએ। આમાં ઈપીએફઓએ વધારાની માહિતી માંગી હતી। આગળ જાણીએ મિત્રો શું છે આ હાયર ઈપીએસ પેન્શન યોજના। તો જે વ્યક્તિઓ 31 ઓગસ્ટ 2014 પહેલાં ઈપીએફ સભ્ય હતા અથવા તે તારીખ સુધીમાં નિવૃત્ત થયા છે, તેઓ તેમના મૂળ પગારના આધારે ઉચ્ચ પેન્શન પસંદ કરી શકે છે। મતલબ કે અત્યાર સુધી જેમને 6500 રૂપિયા અથવા 15,000 રૂપિયા જેમનું બેઝિક હતો તેનાથી વધુ પગારનું યોગદાન આપીને વ્યક્તિ નિવૃત્તિ સમયે મૂળ પગારના આધારે પેન્શન લઈ શકે છે। આ માટે જ ફક્ત તે જ ઈપીએફઓ સભ્ય કે જેમણે 10 વર્ષની સેવા પૂર્ણ કરી છે તે જ પાત્ર છે, તેઓ ઈપીએસ 95 હેઠળ હાયર ઈપીએસ પેન્શન માટે અરજી કરી શકે છે। હાયર ઈપીએસ પેન્શનની અરજી કરવા માટે 6 સ્ટેપ ફોલો કરવાના છે, જેમાં મિત્રો પહેલું સ્ટેપ છે ઈપીએફઓ પોર્ટલ પર જાઓ। તમને પોર્ટલ પર પેન્શન ઓન હાયર સેલરીનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો। બીજો સ્ટેપ છે મિત્રો અરજી ફોર્મ ભરો, વેલિડેટ જોઈન્ટ ઓપ્શન વિકલ્પ પસંદ કરો અને જરૂરી માહિતી ભરો। સ્ટેપ નંબર 3 છે નામ, જન્મ તારીખ, જેમાં ડેટ ઓફ બર્થ, આધાર નંબર, મોબાઈલ નંબર, કેપ્ચર જેવી વ્યક્તિગત માહિતી ભરો અને ઓટીપી સાથે તેને સબમિટ કરો। સ્ટેપ 4 છે મિત્રો વેરિફિકેશન, પછી પીએફ સંબંધિત માહિતી, તમામ માહિતી જે યુએન નંબર સાથેની ભરીને તમારે સબમિટ કરવાની રહેશે। 5 નંબરનું સ્ટેપ છે અરજી સ્વીકૃતિનો એકનોલેજમેન્ટ નંબર મેળવો। 6 નંબરનું સ્ટેપ છે અરજી સબમિટ કર્યા પછી ક્ષેત્ર અધિકારી દ્વારા અરજીની સમીક્ષા કરવામાં આવશે। આ છે એલિજિબિલિટી। સામાન્ય પેન્શન માટે સભ્યની ઉંમર ઓછામાં ઓછી 58 વર્ષ હોવી જોઈએ। આ સિવાય જો સભ્યની ઉંમર ઓછામાં ઓછી 50 વર્ષ હોય તો તે વહેલું પેન્શન લઈ શકે છે। જો તમે ઉચ્ચ ઈપીએસ પેન્શન માટે અરજી કરી હોય તો તમે ઈપીએફઓના સભ્ય સેવાઓ પોર્ટલ પર તમારી અરજીની સ્થિતિને ટ્રેક કરી શકો છો। આ માટે તમારી પાસે અરજીનો એકનોલેજમેન્ટ નંબર હોવો જોઈએ। તો આમ હવે દરેક 78 લાખ પેન્શન ધારકો જે ઈપીએસ 95 પેન્શન અંતર્ગત જેઓ મિત્રો પેન્શન મળી રહ્યા છે તેમને મિત્રો ઉચ્ચ પેન્શનનો લાભ મળશે। આગામી 31 જાન્યુઆરી સુધી તમામ જે રિટાયર થયેલા ઈપીએસ 95 પેન્શન ધારકો 78 લાખ છે તેમને ક્રમશઃ આ ઉચ્ચ પેન્શનનો વિકલ્પ સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં વર્ષ 2014 કે તે પહેલાં જે નિવૃત્ત થયા હોય અને જે કર્મચારીઓ હાલમાં ઈપીએસ 95 પેન્શન અંતર્ગત પેન્શન મેળવતા હોય તેવા તમામ જે કર્મચારીઓ છે તેઓ આપણે જણાવ્યું તે પ્રમાણે
6 સ્ટેપમાં મિત્રો ઓનલાઈન આ ઈપીએફઓની સાઇટ ઉપર જઈ અને હાયર વિકલ્પ પેન્શનનો વિકલ્પ આગામી 31 જાન્યુઆરી 2025 સુધીમાં સિલેક્ટ કરી શકે છે. આશા રાખીશું કે 78 લાખ પરિવારોના ઘરમાં આ હાયર પેન્શન આવવાથી ક્યાંક ને ક્યાંક અજવાળું થશે. જય હિન્દ, અસ્તુ.